નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે 13/7/2023 ના રોજ એટલે કે લાસ્ટ એક્ઝામમાં જે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરનો એક્ઝામ્પલ પૂછાયો હતો અને ખૂબ સારો એક્ઝામ્પલ હતો, એટલા માટે આપણે ડિસ્કસ કરવાના છે. ક્વેશ્ચન હતો કે ફોર અ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર ઇફ સ્લીપ ઓફ રોટર with respect to forward rotating field is 0.05, then calculate slip of rotor for backward rotating field. આપણને ખ્યાલ છે કે ભાઈ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરની અંદર આપણે ડબલ ફિલ્ડ રિવોલ્વિંગ થિયરીનો કન્સેપ્ટ લાવીએ છીએ, એનો આપણે યુઝ કરીએ છીએ. ડબલ ફિલ્ડ રિવોલ્વિંગ થિયરી એના પ્રમાણે શું કહે છે કે જે તમારું ફિલ્ડ છે એ બે ડાયરેક્શનમાં ફરે છે, પોઝિટિવ હાફ સાયકલ વખતે ક્લોકવાઇઝ અને નેગેટિવ હાફ સાયકલ વખતે એન્ટી ક્લોકવાઇઝ. આપણે એની અંદર કન્સિડર કરીએ છીએ કે જો ફોરવર્ડ અહીંયા જે આપ્યું છે ફોરવર્ડ રોટેટિંગ ફિલ્ડ હોય તો આપણી સ્લીપની વેલ્યુ જે છે એ આપણને કેટલી આપી છે 0.05. અને સેમ ટાઈમ ઉપર આપણે પ્રૂફમાં પણ જોયું હતું, એક્ઝામ્પલ છે એટલે આપણે પ્રૂફ ફરીથી ડિસ્કસ નથી કરતા, પણ આ તમારા ધ્યાનમાં હોવું જોઈએ કે ફોરવર્ડ રોટેટિંગ ફિલ્ડ હોય ત્યારે સ્લીપની વેલ્યુ થાય s અને બેકવર્ડ રોટેટિંગ ફિલ્ડ હોય ત્યારે સ્લીપની વેલ્યુ થાય છે એ કન્ડિશનમાં 2 - s. એટલે જો આપણને બેકવર્ડ રોટેટિંગ ફિલ્ડની સ્લીપ પૂછે તો આપણે ફોર્મ્યુલામાં શું યુઝ કરશું? 2 - s, જ્યાં s શું હશે? આપણી ફોરવર્ડમાં જે સ્લીપ હતી એ. એટલે આપણો આન્સર થશે કે સ્લીપ ફોર બેકવર્ડ રોટેટિંગ ફિલ્ડ ઇક્વલ ટુ 2 - s ઇક્વલ ટુ 2 - 0.05. એટલે આપણો આન્સર આવશે 1.95. આ વેલ્યુ પાછી ફ્રેક્શનમાં છે, તમે એવું ના સમજતા કે આ 1.95% છે. ના, સ્લીપની વેલ્યુ જે આપણે લખી છે એ આપણે લખી છે ફ્રેક્શનની અંદર. અહીંયા પણ આ 0.05 ફ્રેક્શનમાં છે. ફ્રેક્શન એટલે હું શું કહેવા માંગુ છું કે એને કહેવાય 5% સ્લીપ. પર્સન્ટેજમાં આપણે પૂછે તો આપણે ફ્રેક્શનમાં વેલ્યુ લખી છે, તો પર્સન્ટેજમાં વેલ્યુ કેટલી લખાશે? 195%. તો સ્લીપની વેલ્યુ ફોરવર્ડ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડમાં જે 0.05 છે એ બેકવર્ડ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ હોય ત્યારે થઈ જશે 1.95. પર્સન્ટેજમાં પૂછે તો થઈ જશે 195%. તો આ બહુ બે લાઈનનો આન્સર છે, પણ આ તમે આન્સર ત્યારે જ લખી શકો, એક્ઝામ્પલ ત્યારે જ સોલ્વ કરી શકો જ્યારે તમારા ફંડામેન્ટલ સ્ટ્રોંગ હોય. અને આ ખૂબ સરસ એક્ઝામ્પલ હતો કન્સેપ્ટ સમજવા માટે, ફોરવર્ડ સ્લીપ અને બેકવર્ડ સ્લીપનો. એટલા માટે આપણે આજે કન્સિડર કર્યું છે. થેન્ક યુ સો મચ.